સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાડ ગામે ફરી દીપડાનો આતંક સામે આવ્યો છે। નહેર નજીક ખેતરમાં વહેલી સવારે દીપડો દેખાતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। મહુવા તાલુકો જાણે દીપડાનું અભયારણ્ય બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બારતાડ ગામના પટેલ ફળિયા પાસેથી પસાર થતી નહેર નજીકના ખેતરમાં દીપડો ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો હતો। ખેતરે કામે જતા શ્રમિકોએ દીપડાને જોતા નાસભાગ મચી ગઈ હતી। થોડા સમય પહેલા જ આ ગામમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો, જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી એકવાર દીપડો દેખાતા ભયનો માહોલ ઊભો થયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વન વિભાગ દ્વારા અગાઉ અનેક દીપડા પકડી પાડવામાં આવ્યા હોવા છતાં વિસ્તારમાં તેમની સંખ્યા ઘટતી નથી। ખેડૂતો ખેતરમાં પાણી વાળવા કે કાપણી કરવા જતા હવે જીવના જોખમે કામ કરી રહ્યા છે। ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ કરી છે। હાલ સીમ વિસ્તારમાં સન્નાટો છવાયો છે અને લોકો વન વિભાગની કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠા છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મહુવા, સુરત।